આ 2 દિવસ અગાઉ પણ આ બાબતે મારામારીની ઘટના બનેલી, જે અનુસંધાને ફરિયાદ પક્ષ જે અલ્પેશ ઠાકોર હતા, જે મરણ જનાર છે, તેઓએ બી પાર્ટનો ગુનો પણ ત્યાં પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ અને માનનીય પોલીસ કમિશનર શ્રી મલિક સરના સૂચનાથી જે તત્કાલીન પીઆઈ કાગડાપીઠ એસ.એ. પટેલ છે, તેઓને સસ્પેન્ડ પણ કરવામાં આવેલા છે. 2 દિવસ પહેલાં જે ઘટના થયેલી, જે અનુસંધાને અટકાયતી પગલાં તાત્કાલિક ન લેવા બદલ માનનીય પોલીસ કમિશનરશ્રીએ કડકમાં કડક પગલાંના અનુસંધાને તત્કાલીન કાગડાપીઠ પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવે. આ 2 દિવસ અગાઉ પણ આ બાબતે મારામારીની ઘટના બનેલી, જે અનુસંધાને ફરિયાદ પક્ષ જે અલ્પેશ ઠાકોર હતા, જે મરણ જનાર છે, તેઓએ બી પાર્ટનો ગુનો પણ ત્યાં પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ અને માનનીય પોલીસ કમિશનર શ્રી મલિક સરના સૂચનાથી જે તત્કાલીન પીઆઈ કાગડાપીઠ એસ.એ. પટેલ છે, તેઓને સસ્પેન્ડ પણ કરવામાં આવેલા છે. 2 દિવસ પહેલાં જે ઘટના થયેલી, જે અનુસંધાને અટકાયતી પગલાં તાત્કાલિક ન લેવા બદલ માનનીય પોલીસ કમિશનરશ્રીએ કડકમાં કડક પગલાંના અનુસંધાને તત્કાલીન કાગડાપીઠ પીઆઈને સસ્પેન્ડ કરવામાં